નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ગ્લોબલ વોર્મિંગનો ટાઈમ બોમ્બ ટીક ટીક કરી રહ્યો છે। એક તરફ ભારતમાં ભારે વરસાદ અને પૂરથી લાખો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને બીજી તરફ યુરોપમાં ગરમીથી લોકોના જીવ જઈ રહ્યા છે। આ મોસમનો સ્વિંગ મૂડ દુનિયાને ક્યાં લઈ જશે? ભારતમાં ઉનાળામાં 40 ડિગ્રી તાપમાન થઈ જાય છે તો કોઈને નવાઈ ન લાગે, પણ યુરોપમાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તો હાહાકાર મચી જાય, કેમ કે યુરોપના દેશો ઠંડા હોય છે। અહીં તાપમાન 20 ડિગ્રીએ પહોંચી જાય તો પણ લોકો માટે મોટી વાત હોય છે। તેવામાં તાપમાન 40 ડિગ્રી એટલે કે ડબલ થઈ ગયું છે। ગરમી અહીં તમામ રેકોર્ડ તોડી રહી છે। પોર્ટુગલમાં ગરમીથી છેલ્લા અઠવાડિયામાં 600 લોકોના મોત થયા છે। યુરોપમાં ગરમી વધવાનું એક કારણ સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સના જંગલોમાં લાગેલી આગ પણ છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મોસમ મહાવિનાશી। ક્યાંક પૂર પ્રચંડ, ક્યાંક જંગલમાં દાવાનળ, ક્યાંક કાળઝાળ ગરમી। આ પ્રકારના દ્રશ્યો આપણને હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતા હોય છે, પણ આ વર્ષ 2022ની દુનિયા છે। ગ્લોબલ વોર્મિંગની દુનિયા આપણા પર હવે ગંભીર રીતે થઈ રહી છે, જેનો ચિતાર આપી રહ્યા છે આ દ્રશ્યો, જ્યાં ઉનાળામાં તાપમાન 20 ડિગ્રી બાંડ પહોંચે તે યુરોપ અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યું છે। યુરોપમાં રેકોર્ડ બ્રેક ગરમી, લંડનથી ફ્રાન્સ સુધી હાહાકાર, તાપના ટોર્ચરથી લોકો ત્રાહિમામ, પીગળ્યો એરપોર્ટનો રનવે, રેલવેના પાટા પીગળ્યા, બીજી તરફ જંગલોમાં લાગેલી આગ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે। આ ગરમીના કારણે યુરોપના કેટલાય દેશો સામે સંકટ છે। ભયાનક ગરમીના કારણે જંગલની આગ વધુ વિકરાળ બની રહી છે। પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, યુરોપમાં કુદરતનો ડબલ અટેક। ગરમી અને આગનું તાંડવ। યુરોપના કેટલાય દેશોમાં જંગલો ભડકે બળી રહ્યા છે। પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સમાં હજારો એકર જંગલોને અગ્નિતાંડવે પોતાની ઝપેટમાં લઈ લીધા છે। યુરોપના જંગલોમાં બેકાબૂ થઈ આગ, સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલમાં અગ્નિતાંડવ। હેલિકોપ્ટર, પ્લેનની મદદથી આગ બુઝાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ। હજારો એકર કરતા વધુ જંગલ તબાહ।
આગમાં ભડકે બળતા જંગલ, આકાશમાં ઉઠતો ઝેરી ધુમાડો, પાણી અને કેમિકલથી આગ ઓલવવાનો પ્રયાસ કરતા આ વિમાનો. અગ્નિતાંડવની આ તસવીરો યુરોપની છે. સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલના જંગલોમાં આગથી હાહાકાર છે. આ ડરાવનારી આગની જ્વાળાઓના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, આગે હજારો એકર જંગલને ખાખ કરી નાખ્યું છે. આગની ઝપેટમાં જે પણ આવ્યો તે તબાહ થઈ ગયું. તે પછી હોય ઘર કે હોય ઓફિસ, આકાશમાં માત્ર અને માત્ર આ ધુમાડો નજરે પડી રહ્યો છે. સ્પેનમાં હીટ વેવથી કોઈ રાહત મળી નથી રહી. એને લીધે 36 વિસ્તારમાં જંગલની આગ ભભૂકી ઉઠી છે. 70,000 હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચૂક્યા છે. આશરે 13,000 લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત થયા છે. દક્ષિણ પશ્ચિમી સ્પેનમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને દેશના અન્ય ભાગોમાં 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીને લીધે 10 થી 17 જુલાઈ વચ્ચે આશરે 678 લોકોના મોત થયા છે. સ્પેનના ઝમોરામાં આ આગ પાટાઓની એટલી નજીક પહોંચી ગઈ કે એવું લાગી રહ્યું છે કે જાણે આખી ટ્રેન આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈ ગઈ હોય. પોર્ટુગલમાં પણ સ્થિતિ ખાસ નથી. અહીં પણ હીટ વેવનો કહેર જોવા મળે છે. એને લીધે જંગલના વિસ્તારોમાં આગ લાગી છે. આ પોર્ટુગલના જંગલોની આગની સૌથી ડરાવતી તસવીરો છે. જુઓ, ચારે બાજુ માત્ર આગ જ આગ છે. બેકાબૂ જંગલોની આગ યુરોપને તબાહ કરી રહી છે. અહીં જંગલોની આગ ધીમે ધીમે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહી છે. ઘરોમાં કેદ થયેલા લોકો ડરેલા છે. વહીવટી તંત્ર ઘરોમાં ફસાયેલા વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યું છે. આશરે 160 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સેંકડો લોકો ઘર છોડી ચૂક્યા છે. પોર્ટુગલમાં વર્ષ 2017 બાદ આ સૌથી ગંભીર અસર જોવા મળી રહી છે. અહીં 17 જુલાઈના રોજ આગ પર કાબુ મેળવવા માટે જોડાયેલું એક ફાયર ફાઇટિંગ પ્લેન તૂટી ગયું છે, જેમાં એક પાયલટનું મોત થયું હતું. પોર્ટુગલમાં તાપમાન વધવાને લીધે 7 થી 18 જુલાઈ વચ્ચે 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયામાં અનેક ભાગો હાલના સમયે હવામાનના પ્રહાર સહન કરી રહ્યા છે. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ સહિત આશરે 10 દેશોમાં જંગલો બળી રહ્યા છે. એક અઠવાડિયાથી ફ્રાન્સના દક્ષિણ પશ્ચિમ દરેક સરહદની નજીક જંગલોમાં આગ લાગી છે. 14,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે. પારો 33 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે. હજુ નવા રેકોર્ડ સર્જાશે. આગને કાબૂમાં લેવા જમીન પરથી અને આકાશમાંથી પ્રયાસો થઈ રહ્યા છે. ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેનના લીલાછમ જંગલો રાખ થઈ ગયા છે. એટલું જ નહીં, હવે આગની જ્વાળાઓ રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહી છે. આ ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જેના કારણે લોકોને પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડી રહ્યું છે. આ તસવીરો સાઉથ વેસ્ટ ફ્રાન્સની છે. પ્રકૃતિના સૌથી સુંદર જંગલો ગરમીનો તાપ સહન નથી કરી શકતા. જુઓ કેવી રીતે જંગલોમાં આ વૃક્ષો આગમાં ખાખ થઈ રહ્યા છે. આકાશમાં નજરે પડતો માત્ર કાળો ધુમાડો, પળે પળે મોતનો ખતરો. ક્યારે આ આગ માણસને બાળીને ખાખ કરી નાખે.
નેચરલ ક્લાઇમેટ ચેન્જ નામના જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ દુનિયાની 85% આબાદી એ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છે. આપણે છેલ્લા 10 મહિનાની જ કુદરતી ઘટનાઓ પર નજર કરીએ તો આપણને અંદાજો આવશે કે દુનિયા ગ્લોબલ વોર્મિંગની અસરથી વિનાશ તરફ આગળ વધી રહી છે. માત્ર 250 વર્ષ થયા અને ઔદ્યોગિક ક્રાંતિવાળી આ દુનિયા પોતાના કર્મોનું ફળ ભોગવવા લાગી. 250 વર્ષમાં આ દુનિયાનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ડબલ થઈ ગયું છે. એટલે તમારા દરેક શ્વાસમાં ઝેરની માત્રા 2 ગણી વધી ગઈ છે. 250 વર્ષમાં દુનિયાની આબાદી 10 ગણી વધી ગઈ છે. આ દુનિયા દિવસે અને દિવસે કેમ વધુ ઘાતક બની રહી છે? યુરોપમાં ક્લાઇમેટ ચેન્જની સૌથી ડરાવતી તસવીર. ઠંડા રહેતા યુરોપમાં ગરમીથી હાહાકાર. બ્રિટનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા. આ હિથ્રો એરપોર્ટના દ્રશ્યો છે, જ્યાં એરપોર્ટનો રનવેનો ડામર પીગળી ગયો. તેના પરથી તમને અંદાજો આવશે કે બ્રિટનમાં કેવી ગરમી પડી રહી છે. લંડનમાં 40 ડિગ્રી તાપમાન. પેરિસમાં 39 ડિગ્રી તાપમાન. બ્રિટનમાં દરિયા કિનારે આ ભીડને જુઓ. ફુવારાની આસપાસ અને સ્વિમિંગ પુલમાં ભીડને જુઓ. હજારોની સંખ્યામાં લોકો અહીં એકઠા થયા છે, જેને જ્યાં ગરમીથી રાહત મળી રહી છે તે ત્યાં ડૂબકી લગાવી રહ્યું છે. તમે વિશ્વાસ નહીં કરો, આવું પહેલીવાર થયું છે કે બ્રિટનમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બ્રિટનમાં ગરમીના પ્રકોપને જોતા હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી પડી છે. જુલાઈમાં 5 વર્ષ પહેલા તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હતું. આજે તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયું છે. બ્રિટનમાં જુલાઈના પ્રથમ અઠવાડિયાથી ગરમીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ભારતની જેમ ગરમ હવાઓ એટલે લૂ તો નથી ચાલી રહી, પણ તાપમાનમાં વધારાએ ગરમીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો ગરમીથી એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે લોકો હવે કહી રહ્યા છે કે આગળ શું થશે. દર વર્ષે ગરમીમાં વધારો કેમ થઈ રહ્યો છે? ફ્રાન્સ, ઇટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી સતત એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્ય ઘટના બની રહી છે. એને લીધે ગરમીનું જોર ઓર વધી ગયું છે. એક સપ્તાહમાં સ્પેન તથા પોર્ટુગલમાં 1700થી વધારે લોકોના મોત થયા છે. Pollution's pretty bad. Everything else is pretty bad. Well, it's not even the hottest point of summer yet, so it's going to get hotter. Don't know what next year's saying, so that's going to be pretty mad as well. બ્રિટનમાં છેલ્લા 2 વર્ષથી મોસમમાં ઓગસ્ટ મહિનામાં ચેન્જ જોવા મળી રહ્યો છે. હવે ઘરોમાં કુલર અને એસી ચાલવા માંડ્યા છે. આવી ગરમીનો અનુભવ બ્રિટનના લોકોએ પહેલા ક્યારેય નથી કર્યો. ત્યારે આવી ભીષણ ગરમી પડતા વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે. કેટલાક વિસ્તારમાં રસ્તાઓ તૂટી રહ્યા છે. ગ્લાસથી બનેલી છતો પીગળી રહી છે. લોકો ઠંડી જગ્યા શોધી રહ્યા છે. તાપમાનનું તાંડવ શું હોય છે તે છેલ્લા કેટલાક દિવસોમાં યુરોપમાં રહેતા લોકોને સમજાઈ રહ્યું છે. પેરિસ હોય કે યુરોપના બીજા શહેરો, અહીં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. પરસેવે રેબઝેબ ફ્રાન્સના લોકો હવે નદી કિનારે ભાગી રહ્યા છે, જેથી પાણીમાં ડૂબકી લગાવી ગરમીથી બચી શકે. યુરોપના આ દેશોમાં જ્યારે તાપમાન 20 ડિગ્રીને પાર જતું હતું,
તો તેને પ્રચંડ ગરમી માની લેવામાં આવતી હતી. આના કરતાં વધારે ગરમી સહન કરવાની લોકોને આદત નહોતી. પણ આ વખતે જુલાઈ મહિનામાં આખા યુરોપમાં તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચ્યું છે. યુરોપનો મોટો ભાગ અત્યારે ગરમીનો સામનો કરી રહ્યો છે. દુનિયાભરમાંથી પ્રવાસીઓ યુરોપમાં ગરમીની રજાઓ માણવા માટે આવે છે. પણ અત્યારે ગરમીથી યુરોપ જ પરેશાન છે. કેટલાય દેશોએ આ ગરમીને રાષ્ટ્રીય સંકટ જાહેર કરી દીધું છે. મોસમના મારથી બચવા માટે યુરોપના કોઈ દેશ પાસે નક્કર ઉપાય નથી. તેઓ ગ્લોબલ વોર્મિંગને લઈ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ટાઈમ ટેબલ તો બતાવી રહ્યા છે, પણ ફાઇનલ ડેટ કોઈની પાસે નથી. કોઈ નથી કહી રહ્યું કે સરકાર શું કરી રહી છે, તાપમાનમાં કેમ વધારો થઈ રહ્યો છે. લોકો મજબૂર છે કુદરતના ક્રોધ સામે. વિકાસ પાછળની આંધળી દોટે દુનિયાને વિનાશ તરફ ધકેલી છે. દરેક દેશ પોતાને વધુ સમૃદ્ધ, વધુ શક્તિશાળી બનાવવામાં લાગ્યો છે. દરેક દેશ હથિયાર બનાવી રહ્યો છે. પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઉદ્યોગ લગાવી રહ્યો છે. શક્તિશાળી બનવાની હોડમાં ધરતીની છાતીમાં ધીમું ઝેર નાખી રહ્યો છે. છેલ્લા 2 દશકામાં પર્યાવરણની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધુ ક્લાઇમેટ ચેન્જ સમિટ મળી છે. દુનિયાના દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ ચિંતિત છે. દુનિયાના દેશોએ ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ મંથન કરવાની જગ્યાએ હવે કંઈ નક્કર કરવાનો સમય આવી ગયો છે. નહીતર આગામી વર્ષોમાં આ કુદરતી આફતો કેટલી ઘાતક બનશે તેની કલ્પના જ કરવી રહી. ગ્લોબલ વોર્મિંગના કારણે 1980ના દાયકાથી દર વર્ષે સૌથી વધુ તાપમાન નોંધાય તેવા દિવસોની સંખ્યા બમણી થતી ગઈ છે. એટલું જ નહીં, તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હોય એવા વિસ્તારોની સંખ્યા પણ વધી છે. તેનાથી મનુષ્યના આરોગ્ય તથા જીવનશૈલી માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે. છેલ્લા 4 દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય. 1980થી 2009 વચ્ચે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. આવા દિવસોની સંખ્યા 2010થી 2021ની વચ્ચે 26 રહી હતી. આ સમયગાળામાં દર વર્ષે તાપમાન 45 ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું. વિશ્વમાં હવામાન ગરમ થતા તાપમાનમાં મોટો ઉછાળો વારંવાર જોવા મળી શકે છે. વધુ પડતી ગરમી મનુષ્યો અને પ્રકૃતિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ઇમારતો, સડકો અને પાવર સિસ્ટમ્સ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. મધ્ય પૂર્વ અને ખાડી દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની ઘટનાઓ વારંવાર જોવા મળી છે. યુરોપ, કેનેડા અને અમેરિકામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું. પૂર્વ યુરોપ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં અધિકતમ તાપમાનમાં 1 ડિગ્રી કરતાં વધારે ઉછાળો જોવા મળ્યો, તો આર્કટિક અને મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં અધિકતમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો જોવા મળ્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ તીવ્ર બની રહ્યું છે અને તેના માટે સ્પષ્ટ રીતે માનવ જાત જ કારણભૂત છે. પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને એ વધારો 1 દાયકા પહેલા જ થઈ જશે. આ વધતા તાપમાનને કારણે જ ઋતુઓ સંબંધિત ભયંકર આફતો આવી રહી છે. યુરોપમાં કાળઝાળ ગરમી પડી રહી છે.
તો ભારતમાં પૂરથી કેટલાય રાજ્યો ત્રાહિમામ છે। વાદળોની વિનાશલીલા અટકવાનું નામ નથી લઈ રહી। આફતનો વરસાદ લોકો માટે બરબાદી લઈને આવ્યો છે। હજુ પણ આ આફત ઓછી થવાના અણસાર નથી। દેશમાં આફતનો વરસાદ, જળ પ્રલયથી હાહાકાર, પૂર, વરસાદ અને બરબાદી। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ પર્વતો પર લેન્ડસ્લાઇડ થઈ રહી છે। બનિહાલ પાસે લેન્ડસ્લાઇડ થઈ। પૂર અને વરસાદને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો। વરસાદને કારણે ગરમીથી લોકોને થોડી રાહત મળી, પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ તબાહીનું કારણ બની રહ્યો છે। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ થવાના કારણે રસ્તા પર ચાલતા વાહનો અટકી ગયા છે અને પ્રવાસીઓને રામબન કેમ્પમાં રોકવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના ભિંડમાં સિંધ નદીમાં ફસાયા ખનન માફિયાઓના ડમ્પર અને ટ્રક। નદીનું જળસ્તર અચાનક જ વધી જતા ટ્રક અને ડમ્પર છોડીને ડ્રાઈવર ભાગ્યા। ટ્રક અને ડમ્પર નદીમાં વચ્ચે ફસાયેલા જોવા મળી રહ્યા છે। ચંબલ અને અંચલમાં ભારે વરસાદના કારણે સિંધ નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે અને આ વાહનો નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા। આ વાહનોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। રાજસ્થાનના કોટાના આ દ્રશ્યો છે, જ્યાં આસમાની આફત વરસી છે। કોટામાં પૂર જેવી સ્થિતિ છે। ચારે બાજુ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આ તસવીરો કોટાની એસડીએમ ઓફિસની છે, જ્યાં ચારે બાજુ પાણી જ પાણી છે। સરકારી ઓફિસોની આવી સ્થિતિ હોય તો વિચારો સામાન્ય માણસની શું સ્થિતિ હશે। અહીં ઓફિસોમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મહારાષ્ટ્રના નાસિકથી હચમચાવતી તસવીરો સામે આવી છે। નાસિકના આદિવાસી વિસ્તાર ભેગુ સાવરપાડામાં જીવ જોખમમાં મૂકી પૂરના પાણી વચ્ચે રસ્તો પાર કરતા સ્કૂલના બાળકો નજરે પડ્યા। રોજ આવી રીતે જ બાળકો રસ્તો ક્રોસ કરતા નજરે પડે છે। વહીવટીતંત્ર તરફથી આ બાળકો માટે કોઈ આયોજન કરવામાં નથી આવ્યું। ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। અનેક જગ્યાએ ભૂસ્ખલનની ડરાવનારી તસવીરો સામે આવી રહી છે। ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ છે। પિથોરાગઢમાં પણ સતત વરસાદ આફત લાવ્યો છે। અહીં પણ ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં વાદળ ફાટતા જળતાંડવના આ દ્રશ્યો જુઓ। પાણી એટલા પ્રચંડ વેગથી વહી રહ્યું છે કે જાણે બધું જ તાણી જવા તૈયાર હોય। જે રસ્તેથી પાણી પસાર થયું ત્યાં નદી નાળાનો રસ્તો નહોતો, પણ તે અવરજવર માટેનો રસ્તો હતો, જેનો ઉપયોગ લોકો કરતા હતા। પણ જેવું વાદળ ફાટ્યું તો પાણી આ રસ્તે આગળ વધતું ચાલ્યું। પાણીનો આ અવાજ જોઈને જ હાજા ગગડી જાય। રાજસ્થાનના ધૌલપુરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકી પડી। દેશના અલગ અલગ રાજ્યોમાંથી પૂરની તબાહીની આવી જ તસવીરો આવી રહી છે। યુરોપમાં એક બાજુ ભીષણ ગરમી પડી રહી છે, બીજી તરફ ભારતના કેટલાય રાજ્યો પૂરના પાણી સામે ઝઝૂમી રહ્યા છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।